कार्तिक एमसीक्यू गणा थे हालो बत काटी नाखा जो आવું તમને આટલો બધો ટાઈમ મળી કે રહી છે વાતો કરવાનો આલ્ફા બીટા અને ગામા ક્ષય આપણે આવ્યા છે હાલો જો આલ્ફા ક્ષય આલ્ફા એટલે આપણે આગળ ભણાવ્યું આલ્ફા છે હિલિયમ 24 નું ન્યુક્લિયસ છે હાલો કોઈ તત્વ x માંથી y તત્વ બને છે અને આલ્ફા કણ ઉત્પન્ન થાય આલ્ફા કણ એટલે હિલિયમ 24 નું ન્યુક્લિયસ હાલો તો અહીંયા હું લખું આપણે બે બાજુ હરખું કરવાનું છે z છે તો અહીંયા હું લખું z - 2 આ a છે તો અહીંયા હું લખાય a - 4 + 4 એટલે a z - 2 + 2 એટલે z થઈ ગયો તો તમે જોયું આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે પરમાણુ ક્રમાંક 2 ઘટી જાય ને પરમાણુ ક્રમાંક 4 નો ઘટાડો જોવા મળે છે આલ્ફા કણના ગુણધર્મ આલ્ફા કણનું બંધારણ આલ્ફા કણ હિલિયમ 24 નું ન્યુક્લિયસ છે વીજભાર છે મેં તમને આગળ સંબંધ લખાવ્યો છે આલ્ફા કણનું દળ પ્રોટોન કરતા 4 ગણું હોય વીજભાર પ્રોટોન કરતા ડબલ હોય યાદ આવ્યું લખ્યો છે જો વીજભાર +2 e પ્રોટોન કરતા ડબલ દળ 4 ગણું 4 mp આ યાદ રાખવાનું ઝડપ ને ગતિ ઉર્જા યાદ રાખવાની જરૂર નથી ઝડપ હોય 10⁷ ગતિ ઉર્જા હોય 4 થી 9 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ભેદન શક્તિ યાદ રાખવાની ભેદન શક્તિ એટલે હું પહેલા તો દીવાલ ઉપર હું આલ્ફા કણ આપાત કરું દીવાલની અંદર જેટલું ભેદન કરી શકે એને ભેદન શક્તિ કહેવાય પેનિટ્રેશન પાવર આલ્ફા કણનો કેટલો લેખો છે એક લેખો બીટામાં જો તો કેટલો લેખો બીટામાં લેખો છે 100 બાજુમાં વાંચો હું લખું 100 ટાઈમ્સ ઓફ આલ્ફા આલ્ફા કરતા 100 ગણી ગેમામાં વાંચશો ને તો 10,000 લેખો છે બીટા કરતા 100 ગણી તો સૌથી વધારે ભેદન શક્તિ કોની હોય ગામાની એનથી ઓછી બીટાની હોય એનથી ઓછી આલ્ફાની હોય આયનીકરણ શક્તિ એટલે હું વાયુને ઉપર આલ્ફા બીટા ગેમા કિરણો પડે તેનું આયનીકરણ કરી નાખે એને આયનીકરણ શક્તિ કહેવાય આલ્ફાની હોય 10,000 ગણી કેટલી 10,000 બીટામાં જો તો 100 લખ્યું ગામામાં જો તો 1 લખ્યો છે આ સાપેક્ષમાં લખી છે એકબીજાની સાપેક્ષ લખેલી છે ક્ષેત્રની અસર આલ્ફા કણ પાસે વીજભાર છે જો એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એની પર બળ લગાવી શકે એટલે વિચલન થાય ક્ષેત્રમાં આ એનું સમીકરણ આલ્ફા ક્ષયનું હાલો એની પછી આવે બીટા ક્ષય બે પ્રકારના હોય બીટા પ્લસ બીટા માઇનસ એટલે પહેલા જોઈએ બીટા માઇનસ ક્ષય ક્યારે થાય જેમાં n/z નો ગુણોત્તર વધારે હોવો જોઈએ જે ન્યુક્લિયસ નો n/z નો ગુણોત્તર વધારે હોય એમાં બીટા માઇનસ ક્ષય થાય n/z વધારે ક્યારે હોય ઈ કે આ ઓછું હોય ને આ વધારે હોય જે ન્યુક્લિયસમાં ન્યુટ્રોન વધારે હોય પ્રોટોન કરતા તેમાં ન્યુટ્રોન છે ને એનું રૂપાંતર પ્રોટોનમાં થાય ન્યુટ્રોનનું રૂપાંતર કેમાં થાય પ્રોટોનમાં ન્યુક્લિયસની અંદર સાંભળજો બરોબર ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થાય હવે આ 0 છે આ 1 છે તો હું લખું -1 0 લખું આ 1 + 0 થઈ ગયું અને એન્ટી ન્યુટ્રિનો કણ ઉત્પન્ન થાય આ યાદ રાખો પૂછાયેલું છે નીટમાં
તો n/z વધારે નો મતલબ શું થાય? ન્યુટ્રોન ન્યુક્લિયસમાં કેવા છે? વધારે. એટલે ન્યુટ્રોન નું રૂપાંતર કેમાં થઈ જાય? અને આ બીટા ઉત્પન્ન થાય. હવે આ તો ન્યુક્લિયસમાં રહી ન હોગે એટલે બહાર ફેંકાઈ જાય, એને બીટા માઇનસ ક્ષય કહેવાય. આ પ્રક્રિયા થાય ક્યાં? ન્યુક્લિયસની અંદર. તો એક ફેરો આવું નીટમાં પૂછાયેલું છે કે બીટા ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોન આવે ક્યાંથી આવે? શું જવાબ આવે? ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થાય ત્યારે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ બહાર ફેંકાય, એને બીટા ક્ષય કહેવામાં આવે છે. હાલો, બીટા ક્ષય બીટા માઇનસ ક્ષય થાય તો શું થાય? આ તત્વ છે, ધારો કે એનો પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ દળાંક A છે, એમાંથી Y તત્વ બને છે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન. બોલો અહીં શું લખું? Z છે, એમાં Z કરવાનો છે. Z+1 -1 થઈ ગયો. Z અહીંયા A + 0 થઈ ગયો. તો બીટા માઇનસ ક્ષય દરમિયાન પરમાણુ ક્રમાંક 1 વધી જાય ને પરમાણુ દળાંકમાં અસર થતી નથી. હાલો, એની પછી આવે છે બીટા પ્લસ ક્ષય. બીટા પ્લસ ક્ષય. હાલો, બીટા પ્લસ ક્યારે થાય? જેમાં n/z નો ગુણોત્તર ઓછો હોય છે ન્યુક્લિયસમાં. ઓછો ક્યારે હશે n/z? હા, z વધુ હોવું જોઈએ, મતલબ ન્યુક્લિયસમાં પ્રોટોન વધારે છે. પ્રોટોન વધારે હશે ને તો પ્રોટોનનું રૂપાંતર થઈ જાય ન્યુટ્રોનમાં. પ્રોટોન લખાય 1 1. તો અહીંયા શું લખું? +1 0 લખું. આ 1, આ 0 + 1 થઈ ગયું 1. આ 1 + 0 થઈ ગયું 1 વત્તા ન્યુટ્રિનો કણ ઉત્પન્ન થાય. આ પ્રક્રિયા થતી હોય ન્યુક્લિયસની અંદર. પ્રોટોન છે એનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય ને બીટા પ્લસ છે ને બહાર ફેંકાઈ જાય, એને બીટા પ્લસ ક્ષય કહેવાય. હાલો, બીટા પ્લસ ક્ષય દરમિયાન શું થતું હશે જોઈ. હાલો, તમારે ઉત્પન્ન કરવાનો છે +1 0. અહીંયા બોલો કયું તત્વ? અહીંયા શું લખું? Z-1 +1 થઈ ગયું. Z A + 0 થઈ ગયું. A તો બીટા પ્લસ ક્ષય દરમિયાન શું થાય? પરમાણુ ક્રમાંક 1 ઘટી જાય ને પરમાણુ દળાંકમાં અસર થતી નથી. હાલો, એની પછી આવે ગામા ક્ષય. એના બંધારણ જોઈ લો, ગુણધર્મ. બીટાના ગુણધર્મ શું છે? બીટા છે એટલે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વીજભાર હોય -e, દળ છે ઇલેક્ટ્રોન જેટલું, ઝડપ છે 1% થી 99% પ્રકાશની ઝડપ, ગતિ ઊર્જા છે 1.2 મેગા ઇલેક્ટ્રોન, ભેદન શક્તિ 100 ટાઈમ્સ ઓફ આલ્ફા, આયનીકરણ શક્તિ 100. એની પર વીજભાર છે, બીટા પાસે વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એની પર બળ લગાવીએ છે, વિચલન થાય. આ તમે બે સમીકરણ, આમાં બીટા છે ને માઇનસ ક્ષય આપેલો છે. આ સમીકરણ લખા, બીટા પ્લસ ક્ષયમાં આવું થાય. આ સમીકરણ લખો ને, આ સમીકરણ છે ને બીટા માઇનસ નું આપ્યું, બીટા પ્લસ નું લખો આ સમીકરણ. હાલો, એની પછી આવે ગામા ક્ષય. આપને ખબર ગામા છે તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એક વિભાગ છે. એની પાસે કોઈ જાતનો વીજભાર હોતો, મેં તમને આવું કઈ ભણાવ્યું હતું, વિદ્યુત ચુંબકીય તરંગો પાસે વીજભાર અને દળ હોતું નથી, માત્ર ઉર્જાનો જથ્થો છે. આની પાસે વીજભાર ન હોય તો પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંકમાં કોઈ જાતનો ફરક પડવાનો છે નહીં. ગામા ક્ષય દરમિયાન નીટમાં પૂછાયેલું છે, ગામા ક્ષય દરમિયાન શું થાય? તો જવાબ આવે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકમાં ફરક પડશે નહીં. આવો પ્રશ્ન આવશે, સોલ્વ કરશો ને તઈ. હાલો, હવે આના ગુણધર્મ જોઈએ. ગામા શું છે? ઈએમ વર્ણપટનો એક ભાગ છે, જો બાજુ લખ્યું ઈએમ વર્ણપટ, ઈએમ વેવ્સ લખ્યું. વિદ્યુત ભાર હોય 0, દળ 0, ઝડપ પ્રકાશની ઝડપ, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે એની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી હોય. ગતિ ઊર્જા 2.23 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ, ભેદન શક્તિ હોય 10,000, 100 ટાઈમ્સ ઓફ બીટા, આયનીકરણ શક્તિ હોય 1. આની પર વીજભાર જ નથી એટલે વિચલન થવાનું છે નહીં. સમીકરણ આયલું, પાઠ પૂરો. આ એક્ટિવિટી તમારે નીકળી ગયું છે, કરવાનું છે નહીં. એમસીક્યુ જો બધાય 1 થી 10 માં બોલો. હાલો, એક્ટિવિટી છે ઈ 50% એમસીક્યુ, 50% નહીં વધારે એમસીક્યુ, કારણ કે પેલા એક્ટિવિટીના જ એમસીક્યુ પૂછાતા. હવે ઈ ટોપિક નીકળી ગયો છે એટલે લગભગ તમારે મૂળ આમાં હશે 50-60 પ્રશ્ન હશે ખાલી.
એક્ટિવિટી નીકળી ગયું ને એની સિવાયના એટલા જ તમારે સોલ્વ કરવાના છે આખા પાઠના. હાલો હવે 1 થી 10 માં બીજો એમસીક્યુ જો ન્યુટ્રોન અને પ્રોટોનના દળ આપ્યા છે અને એમાંથી હિલિયમ ન્યુક્લિયસ બનાવે. હિલિયમ ન્યુક્લિયસની બંધન ઉર્જા ગોતવાની છે. તો બંધન ઉર્જાનું સૂત્ર ભણાવ્યું હતું આપણે. શું છે બંધન ઉર્જાનું? ZMP પ્લસ NMN માઇનસ M. આ દળ ક્ષતિ છે એને 931 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ગુણી નાખો એટલે ડાયરેક્ટ બંધન ઉર્જા થઈ જાય. હાલો આ શું છે? ન્યુટ્રોન અને પ્રોટોન. તો આપણે ખબર છે હિલિયમ ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય 2 ન્યુટ્રોન હોય. હાલો 2 પ્રોટોન. પ્રોટોનનું દળ કેટલું આપ્યું? પ્રોટોનનું 1.0073. 2 ન્યુટ્રોન આવે. ન્યુટ્રોનનું દળ કેટલું છે? 1.0087 માઇનસ હિલિયમ ન્યુક્લિયસ નું દળ આપ્યું હશે જો લખ્યું 4.0015 ગુણ્યા 931. હાલો આ 2 તો કોમન નીકળી જાય એમાંથી. હાલો આનો સરવાળો કરી નાખો ડાયરેક્ટ. આ 7 ને 3 10 બધી પડી 1 8 ને 9 9 ને 7 16 પછી આ આવી ગયો ને આ 0.1 માઇનસ 4.0015 931. હાલો હવે આ 2 ગુણો અંદર 0 16 તો 32 4 માઇનસ 4.0015 931. હવે આમાંથી આ બાદ કરો એટલે 0.0 320 માંથી 305 ગુણ્યા 931. આને ખાલી 3 લઈ લો ને. 3 લઈને અહીં ગુણ નાખો પેલા. આ 3 આ 9 આ 27. હવે આના કેટલા પોઈન્ટ? આને 3 લીધું 0.03 એટલે 2 પોઈન્ટ કાપવાના થાય. 27.93 કરતા વધારે જવાબ હોય ને ગોતો. 28.4 જવાબ આવે આનો. 28.4 મેગા. આમાં છે ને સાંભળો ઓપ્શન છે ને બબેવા ટાઈપ થઈ ગયા A અને C. હાલ આપણે જે જવાબ આવતો એ ટીક કરી નાખવાનો. બાકીના ઓપ્શન આપણે જોવાના નથી. ફટાફટ સમય બગાડવાનો નથી. 28.4 જવાબ ટીક કરી નાખો. 7 નંબરનો પ્રશ્ન જો. તમને ખબર છે કુદરતમાં બોરોનના 2 આઇસોટોપ મળે. બોરોન 510 અને બોરોન 511. ધારો કે કુદરતમાં આનું પ્રમાણ 1% મળતું હોય તો આનું પ્રમાણ કેટલું મળે? 100 - 1%. કેમેસ્ટ્રીમાં તમે ભણો છો પરમાણુ ભાર કઈ રીતે ગોતો છો તમે? આ પરમાણુ ભાર 10 × x 11 ગુણ્યા ભાગાકાર 100. આને પરમાણુ ભાર કહેવાય બોરોનનો. કેટલો છે પરમાણુ ભાર? 10.81. આવું ભણો ને કેમેસ્ટ્રીમાં. આ 100 આ બાદ જવા દો. 1081 10x 1100 - 11x. આ 10x - 11x -x આ બાદ જવા દો x. 1081 ના બાદ જવા દો 19% આવ્યું. આનું પ્રમાણ કેટલું આવ્યું? 19%. તો આનું પ્રમાણ કેટલું હોય? 81%. બેનો ગુણોત્તર કેટલો થાય? 19 ભાગાકાર 81. જવાબ આવશે એ ઓપ્શન 7માં. 11મો પ્રશ્ન. ન્યુક્લિયસમાં 2 ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગતા આપણે કહે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. બધી હરખું જ લાગે. પ્રોટોન 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 ન્યુટ્રોન 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 વચ્ચે એક સમાન સ્ટ્રોંગ લાગે. જવાબ આવે B. 20 સુધી બોલો. 20માં ભાઈ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આવે. સૂર્યમાં કઈ પ્રક્રિયા થાય? હા ન્યુક્લિયર સંલયન કરી નાખજો. રેડી? 2 ઓપ્શન ટાઈપ થઈ ગયા. એની ન્યુક્લિયર સંલયન કરી નાખો. જવાબ છે 20 સુધી. 10મો. ન્યુક્લિયસ 2 ભાગમાં વિભાજિત થાય તો વેગનો ગુણોત્તર કેટલો? તો આપણે ન્યુક્લિયસમાં આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ કે બોમ્બ હોય ફૂટે તો 2 ટુકડા થાય તો 2 ટુકડાના વેગમાન હંમેશા સમાન હોય, વિરુદ્ધ દિશામાં જાય. બસ આમાં એ જ નિયમ લાગે. 2 ટુકડાના વેગમાન સમાન હશે. m1 v1 બરાબર m2 v2. હાલ આને લેવા છેદમાં v1/v2 બરાબર m2/m1. હાલો દળ બરાબર શું લખાય? ઘનતા * કદ. આવડી ગયું. વેગનો ગુણોત્તર તમને રકમમાં આપી દીધો છે 2:1 r2³ / r1³. તો r1/r2 = 1/2 1/3.
ઓપ્શન આવશે એનો બી ઓપ્શન 10માં. હાલો પેલા આટલા ઉતાર નાખો દાખલા. મોટું બંધ દાખલા ગણવા મળો. Mày vẫn cứ biết ये राम. Cả 8 નંબરનો સવાલ જો ને तीव्रता नो આવે ફ્રીક્વન્સી આવે. ફ્રીક્વન્સી વધારે ઓછી ભૂલ છે. તીવ્રતા નહીં, આવૃત્તિ. એ છોકરાને ખબર પડી જાય ને. તો આન્સર આવે કે નહીં? હા, એ જે છે એ જ રહે કે આવૃત્તિ આવે પણ હા ડફલે મફતના જ માર્ક્સ જોઈ બધા એવા છે. ખબર હોય ને તોય ન કરે હો હારા. પચીસ સુધી 25મો જો યુરેનિયમ 92-235 ના વિખંડન થી 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય તો 5 વોટ પાવર ઉત્પન્ન કરવા માટે યુરેનિયમ 92-235 નો વિખંડન દર કેટલો રાખવો પડશે? હાલો રકમમાં લખો, ખાલી 30 રાશિ જ મૂકવાની છે. 200 મેગા, મેગા એટલે 10⁶ ઘાત, ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ. આટલી ઉર્જા એક વિખંડન કરવું પડે છે. આટલી ઉર્જા મેળવવા માટે આપણે કેટલી ઉર્જા ઉત્પન્ન 5 વોટ, વોટ એટલે જૂલ પર સેકન્ડ થાય. 5 જૂલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કેટલા વિખંડન કરવા પડશે? આ 5 નો ગુણાકાર 5 ભાગાકારમાં 200 × 10 આ 6 ઘાત આને આપી દે ને એટલે 1.6 × 10⁻13. હા હવે આ બે મીંડા આને આપી દે 10⁻11 થઈ જાય, ઉપર જાય +11 થઈ જાય. આ 5 ભાગાકારમાં આ 3.2, 5 ભેગા 3.2 કરો તો એ તો બધામાં હરખો જ છે. જો 1.56 થતું હોય, આ 1.56 × 10⁻11 વિખંડન કરવા પડશે પર સેકન્ડે.
22મો જો તમને ખબર હોય તો ટકાવારી 100 હોય હંમેશા 100 કિલો યુરેનિયમ લીધું તો 0.1% નું રૂપાંતર થાય તો આપણે 1 કિલો યુરેનિયમ લીધું છે. તો કેટલા દળનું ઉર્જામાં રૂપાંતર થાય ટકાવારી હંમેશા 100 હોય 100 એ 0.1% તો 1 કિલો એ કેટલા 0.1 ભાગાકાર 100 આટલા દળનું તમારે ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. તો m દળનું ઉર્જામાં રૂપાંતર થાય તો mc2 m 10⁻³ c ની કિંમત 9 × 10⁸ 16 ઘાત વર્ગ કરશો એટલે 9 × 10⁻13 ઘાત જૂલ ઉર્જા ઉત્પન્ન થાય. જવાબ આવશે ને 9 × 10⁻13 ઘાત. 30 સુધી બોલો 35 સુધી 40 37મો જો ભાઈ 37મો પ્રશ્ન તમને એક તત્વ આપ્યું છે PO 84210 આમાંથી આલ્ફા કણ નીકળો. આલ્ફા કણ કોને કહેવાય હિલિયમ 24 કેટલા વેગથી નીકળ્યા v વેગથી. તો આ ન્યુક્લિયસ કઈ બાજુ આલ્ફા ગોળી બંદૂક હોય બંદૂક એમાં ગોળી છોડો તો ગોળીનું જેટલો વેગમાન આગળ મળે બંદૂકને કઈ બાજુ મળે તો એવું જ આમાં લાગે આલ્ફા કણનું જેટલું વેગમાન આમ હશે ને એટલું આનું આ બાજુ હશે. આનો આમાંથી 4 પરમાણુ દ્રાવક નીકળી ગયો વધે કેટલું આનો વેગ ગોતવાનો છે. આનું વેગમાન કેવું આનું વેગમાન કેમ લખે 4 × v આનું વેગમાન 206 v ડેશ તો v ડેશ બરાબર 4v/206. જવાબ આવશે નો એ ઓપ્શન. 40 સુધી છે 33મો પ્રશ્ન આપણે બંધન ઉર્જાનું સૂત્ર ભણાવ્યું હતું કાઈ બોલો તો બાઇન્ડિંગ એનર્જી કેમ લખાય ZMP + NMN - M c². આવ્યું તો બસ આમાં એમ શોધવાનો કીધો આને કરતા બનાવવાનો ખાલી આને જ આવજો છેદમાં v/c² બરાબર ZMP + NMN - M. આને m આ બાજુ ના પદ ઓલી બાજુ તો ન્યુક્લિયસ નું દળ કેમ લખાય ZMP + NMN - b/c². તો ઓપ્શન આવો જવાબ આવશે સી ઓપ્શન. 45 સુધી બોલો 45મો રેડિયો એક્ટિવ છે આપણે હમણાં જ ભણાવ્યું ક્યાંનું ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય ને બીટા પ્લસ બીટા માઇનસમાં હિલિયમ ન્યુક્લિયસ આલ્ફા છે તો કોનું ઉત્સર્જન થતું નથી એવું લખ્યું પ્રોટોનનું ન થાય. જવાબ આવે દિલ્હી. 50 સુધી બોલો હવે બધા એક્ટિવિટી ના શરૂ થાય છે ક્યાંથી છેટ આવશે 72મો પ્રશ્ન ત્યાં સુધી બધા એક્ટિવિટી ના છે બોલો મેં ભલે કીધું તમે બોલવાનું 75 સુધી છે કોઈને તો નવરા બેઠા ગણતા હોય કે પત્તા ખાલી 15-20 મિનિટ નું કામ હોય તો તમે 15-20 મિનિટ તો વાતો કરતા હોય એની જગ્યાએ ગણતા હોય તો ભી પડે તમને બધા. મારી આટલું ભણવા આવતા જેમ ભણે બધા હાલો પેલા આટલું લખો પછી કઈક વિચારું હું કરું અઘરા દાખલા હું ગણાવવા મળું છું પછી ગણ્યા રાખજો તમે જે ગણવું હોય. હાલો આટલું પતાવો એરકી વાળો થાતા લઈ કે નહીં અને મેં કીધું તું પાદી તો મને ખબર પડે નગરું પાંચ પાદે કરે તો ખબર પડી જ નહીં. હા લખવાનું કીધું સાંભળે લખવા મળો પાછું બોલી તે હું ક્યાં બોલ્યો બસ સ્ટોપ મોટું બંધ બધાનું લખવા મળો બધાય
લખાઈ ગયું મોટું બંધ. હાલો હવે થોડાક જે બે ત્રણ અઘરા દાખલા છે હું ગણાવું છું. દાખલા નંબર 107 નંબરનો દાખલો જો 107. બાકીના તમે ગણજો પછી હું ગણાવી દઈ તમને ન આવડતા હોય તો. 107 નંબરનો દાખલો 220 પરમાણુ ZW બે વાર પૂછાયેલો છે. 120 પરમાણુ દળાંક ધરાવતું સ્થિર ન્યુક્લિયસ આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. કેટલા પરમાણુ દળાંક વાળું તત્વ છે ભાઈ? 220. આમાંથી હું નીકળું? આલ્ફા કણ એટલે આ નીકળ્યા પછી આ ન્યુક્લિયસ કઈ બાજુ ભાગશે? આમ. આલ્ફા કણ આમ ભાગે તો આમ ભાગે. કેટલા પરમાણુ દળાંક રહે આમાં? આવે 4 નીકળી ગયો. કેટલો રહે? 216. હવે આપને ખબર છે આનું વેગમાન હશે એટલું જ આનું વેગમાન હશે. બે સમાન વેગમાનથી વિરુદ્ધ દિશામાં જાય. હાલો આની ગતિ ઊર્જા લખવી કેમ લખાય? p²/2m. 2 દળ કેટલું સાનું? આ કોની ગતિ ઊર્જા? આલ્ફાની. આ તત્વની ગતિ ઊર્જા લખવી કેમ લખાય? p²/2m. આનું દળ કેટલું છે? આ બે થઈને ગતિ ઊર્જા તમને રકમ આપી 5.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આપી છે. જો લખી તો આપણે આલ્ફા કણની ગતિ ઊર્જા શોધવાની. આ બેમાંથી આલ્ફા કણની કોની કઈ છે? આ ગોતવાની છે. જો આ ગોતવી છે. આ કોમન કાઢી લ્યો. p²/2m 4 આ કોમન કાઢી લીધું આપણે. આ જ ગોતવાનું કીધી છે આલ્ફાની. આ શું હતું? આ કોમન કાઢો. આ શું થાય? આ બે તો નીકળી ગયું. આ 4 કાઢવામાંથી તો શું થાય? 54 5.5. આ શું છે? આલ્ફા કણની ગતિ ઊર્જા છે જે આપણે ગોતવી છે. આ 54 + 1 55/54 5.5. આ 55 ઉડી ગયા. આ બાદ જાય 1 પોઈન્ટ કપાઈ જાય. આનો આયરો પોઈન્ટ રહ્યો. તો આલ્ફા કણની ગતિ ઊર્જા આવશે 5.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. હાલો પછી પ્રશ્ન નંબર જો બધાય 123 નંબરનો પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 123 એમ્સમાં અને જેડબલ્યુ માં પૂછાયેલો પ્રશ્ન છે. 123 નંબરનો પ્રશ્ન. તમને ઈબીએન વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ આપ્યો છે તો નીચે આપેલી પ્રક્રિયામાંથી કેમાં ઊર્જા મુક્ત થાય ગોતવાનું છે. હાલો પહેલો ઓપ્શન છે y માંથી 2z બનાવવાનું છે. ઊર્જા મુક્ત થાય કે નહીં જોઈએ. હાલો હવે તમે આ ગ્રાફમાં જો તો y આગળ પરમાણુ દળાંક કેટલો છે? y આગળ પરમાણુ દળાંક કેટલો છે? 60. ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા y ની કેટલી આપી છે? 8.5. ચાલો 10 અહીં ગુણો 85 85 ગુણ્યા 6 6 5 ને 30 ને 3 ને 8 6 48 ને 51. આ બાજુ કેટલી બંધન ઊર્જા આવી? 510. હાલો આ બાજુ વારી. આ 2 z z ગોતો. ન્યુક્લિયોન કેટલા છે? 30. ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા z આગળ કેટલી? 5. આ 150 ગુણ્યા 2 300. શું થયું જો? આ બાજુ વધુ છે, આ બાજુ ઓછી છે. આ બાજુ વધારે આવી જોઈએ તો આમાંથી આટલી બાદ કરવી ને એટલી ઊર્જા મુક્ત થાય. આમાં ઊર્જા મુક્ત થવાની નથી, શોષણ થાય. એટલે આ ઓપ્શન ગયો. બી ઓપ્શન ચેક કરો. W માંથી x + z બનાવવાનો છે. હાલો W જો
ન્યુક્લિયન છે 120 અને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા W આપણે આપી છે 7.5. હાલો 10 અહીં ગુણ નાખો એટલે 75 ક્યાં 10 વખત 75 કરો 750 થાય, બીજા 2 વખત કરો એટલે 150 ઉમેરવાના 750 150 900. આ બાજુ 900 થઈ. હાલો આ બાજુ x ની ન્યુક્લિયન કેટલા છે? x માં ન્યુક્લિયન છે 90. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આપી x ની બે ની વચ્ચે છે એટલે 8 પ્લસ z ની તો ગોઈતી જાય રી ગોઈતી. આ z ની આટલી છે આટલી 30 ગુણ્યા 5 9 8 72 720 આ ને 150 આ 900 870 થઈ. આમાં ઘટી આય નો આવે, આમાં ઉર્જા મુક્ત નહીં થાય. સી ઓપ્શન W માંથી 2y બનાવવાનું છે. હાલો W ની તો ગોતેલી જ છે જાયરી આ બાજુની 900 2y ની ગોતેલી છે કે આયરી 500 આ 2y છે એટલે 2 ગુણવાનું. આ 1020 થઈ. આમાં વધી આમાં ઉર્જા મુક્ત થાય. જવાબ આવશે નો સી ઓપ્શન. હાલો હવે નીટ ના દાખલા જો બધાય હું તમારે બેઠું જોવો હું તો ગણાવું છું. નીટ ના દાખલા જો હું કહું નીટ નંબર નો દાખલો કાઢો. હાલો પેલા 45 નંબર નો દાખલો જો. તમને આવું આપેલું છે x n આલ્ફા લિથિયમ 37. આ જેડબલ્યુ માં પૂછેલું છે. આમાં x તત્વ કયું હશે ને ગોતવાનું છે. પેલા તો આ હું લખ્યું છે એ ખબર પડવી જોઈએ. આ બાજુ છે ને એ પ્રક્રિયક છે જો આ બાજુ જે દેખાય છે ને એ નિપજ છે. હાલો તો પ્રક્રિયક કોણ છે? x વત્તા ન્યુટ્રોન અને નિપજ શું છે? લિથિયમ 37 પ્લસ આલ્ફા. આલ્ફા એટલે હિલિયમ 24. હાલો આ બાજુ જો 3 વત્તા 2 આયા 0 છે તો અહીં હું લખશો? આ 7 વત્તા 4 આ 1 છે તો અહીં હું લખશો? આવું તત્વ ક્યાં છે? બોરોન 5 10 હશે જો ઓપ્શન. જવાબ આવશે એ ઓપ્શન બોરોન 5 10. હા એની પછી દાખલા નંબર એ બધા હેલા છે પછી ગણશું. દાખલા નંબર કાઢો 78મો 78. ન્યુક્લિયર રિએક્ટરમાં યુરેનિયમ 235 નું વિખંડન થાય છે. રિએક્ટર 1000 મેગા લખાણું ત્યાં કિલો આવે 1000 કિલોવોટ સુધારવા વિનંતી. 78 દાખલામાં મેગા લખ્યું છે ત્યાં કિલો કરો. કિલોવોટ પાવર ઉત્પન્ન કરે તો 1 કલાકમાં વપરાતું યુરેનિયમ કેટલું હશે? હાલો પાવર તો આપી દીધો. પાવર એટલે થાય ઉર્જા ભાગ્યા સમય. તો ઉર્જા એટલે mc² થાય એમ દળ વાપરતા હોય તો આપણે આ ગોતવાનું જો m બરાબર થાય pt/c². હાલો પાવર કેટલો છે? 1000 કિલો. કિલો એટલે 10 ની 3 ઘાત ને 1000 ઓલા એટલે 10 ની 6 ઘાત થઈ ગઈ. મૂકવાયા પાવર કેટલો? કેટલાક સમયમાં વાપરાતો યુરેનિયમ ગોતવું છે? 1 કલાક 3600 સેકન્ડ. સી ની કિંમત 9 × 10 ની 16 ઘાત વર્ગ થઈ ગયો એટલે આ ચારે ભાગાલી જાય. આ 4 આ 6 ને આ 2 8 ઘાત આમાંથી નીકળી જાય 10 ની -8 આ કેજી માં આવશે. ઓપ્શન માઇક્રોગ્રામ માં છે જો. આનું માઇક્રોમાં ફેરવો. પેલા માઇક્રોમાં ફેરવતા પહેલા આને કિલોમાં ફેરવવું પડે. કિલો કાઢો પેલા એટલે ગ્રામ થઈ જાય. એટલે કેટલી થઈ? 10 ની -5 ગ્રામ. આને એમ લખાય 40 × 10 ની -6 ગ્રામ એટલે આમ લખાય 40 માઇક્રોગ્રામ. જવાબ આવશે ને 40 માઇક્રોગ્રામ. સી ઓપ્શન આવશે 78 માં. હાલો લખી નાખો પછી જાઓ. પેપર બાકી છે. હાલો પેપર લખજો પછી. પેલા પૂછતો પાટીલભાઈ હજી વાર છે કે? આની પછી વધીને હું તમને અડધો દિવસ જ આપી એમ આમાં પ્રશ્ન સોલ્વ કરવામાં. બાકી નવો પાઠ શરૂ થઈ જાય સેમિકન્ડક્ટર. કારણ કે આ પાઠમાં મૂળ 50 MCQ ગણવાના. જેમાં મેં તો ગણી નાખે 15 તો ગણી નાખ્યા. મૂળ હશે 5 10.